પરમ પૂજ્ય વંદનીય ભારતના સમ્રાટ એવા મહાન વ્યાસપીઠ ઉપર બિરાજતા નિરંજનભાઈના ચરણોમાં કોટી કોટી વંદન. એમના ચરણોમાં તો કોટી કોટી વંદન. તેમના પિતાશ્રી અને માતુશ્રી પણ એવા જ છે. એના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ, કોટી કોટી વંદન. પરમ પૂજ્ય વંદનીય ભગવાનગીરી બાપુ આવી સરસ ભવ્ય કથાનું આયોજન કર્યું. ખરેખર બાપુને ધન્યવાદ છે. બધા કેટલા જીવોને એમને લાભ આપ્યો, આવી હનુમાનની કથા કરાવી. ખરેખર ખૂબ આનંદ થયો છે. આજે તો કેટલાય પ્રોગ્રામ હતા. બીજું ક્યાં જવાશે ક્યાં નહીં જવાય, પણ અહીંયા તો આવવાનું છે અને છે. ગમે એમ કરી બાપુ પાસે આપણે કથામાં જઈશું છે. તો બહુ આનંદ થયો. હમણાં પૂછે આમાં ભક્તિ કરીએ તો માં નથી ભક્તોની લાજ જવા દેતા, ભગવાન નથી ભક્તોની લાજ જવા દેતા. હમણાં જિગ્નેશ દાદાની કથા આપણા ઓશિશામાં હતી. ઉષાબેન સૌથી નાના બેનને, હિરેનભાઈ દીપકભાઈ, મારા બંને વિજયકુમાર આ ઠક્કર, એમને કથાનું આયોજન કર્યું હતું. મને હિંસા થઈ આપણે જિગ્નેશ દાદાની કથા કરવી છે ઉષામાં, તો હવે શું કરીશું? તો કે આપણે કથા કરીએ માં. અમે રાતના 12-1 વાગે અમારી બે બહેનો જાગતા જોઈએ. રાત 3 વાગે અમે બે બહેનો ઉઠી જઈએ. ઉષામાં 2:30 વાગે ઉઠે, હું 3 વાગે ઉઠું, જેવું છે. તો અમે બે વાતો કરતા હતા. મેં કથા કરવી, આ કથાનું આયોજન તો બહુ મોટું કહેવાય. હવે આપણે કેવી રીતે કરશું? મને ઈચ્છા બહુ થાય છે આપણે કોઈ કથા કરીએ ભવ્ય. એ કે મામાં શું ચિંતા કરવાની હોય, તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા છે તો આપણે હું કથા કરી નાખું. કથા એવી રીતે કરીએ આપણે કોઈની પાસે પૈસો ન લઈએ, એક પાસે 1 રૂપિયો પણ ન લઈએ તો આપણે કથા કરીએ. તમારી જો ઈચ્છા હોય તો આપણે એમને જિગ્નેશ દાદાને ફોન કરીએ. હું તો બહુ ખુશ છું. મેં કીધું આવડી ડોંગરી મહારાજની કથા થઈ તો આપણે કોઈની પાસે કાંઈ માંગ્યું પણ નહોતું. ત્યારે પણ સમય પણ એવું હતો. અને આજે 84ની સાલમાં આપણે ગઢશીશામાં ડોંગરી મહારાજની કથા થઈ હતી. હજી લોકો યાદ કરે છે. એવી કથા ભવ્ય થઈ હતી. તો માં તમારી ઈચ્છા હોતા આપણે કરીએ. પછી અમે બીજી રિશ્તે તો હવે થયું ને ઉષામાના છોકરાને વાત કરી, બે આપણે કથા કરવી છે તો ચાલો આપણે જિગ્નેશ દાદાને વાત કરીએ. અમે ફોન કર્યો તો દાદા કે તમે મહેસાણા આવી જાઓ ને આજ મારી કથા પૂરી થાય છે. કીધું દાદા આજે જ કથા પૂરી થાય ને આજે જ અમે મહેસાણા પહોંચી ન શકીએ. મહેસાણા તો 7-8 કલાકનો રસ્તો છે ગઢશીશાથી. તો કે કાલે મારી કથા પેટલા જ ચાલુ થાય છે, તમે પેટલા જ આવો. તો મેં સવારના નીકળી, અમે સાંજના પેટલા જ પહોંચીએ. 10-12 કલાક, 9-10 કલાકનો રસ્તો. પછી અમે પેટલા જ ગયા. સાંજના પછી અમે પહોંચ્યા. એ દાદાએ અમને તારીખ પાગણવદ 8મના તારીખ મળી ગઈ. અમને એમ થયું હવે શું કરીશું? આયોજન બહુ મોટું, દિવસ રહ્યા થોડા, કામ રહ્યું ઘણું આવ્યું ને પછી તો લાગી ગયા ને એમાંથી તો આપણે તો કરવાના શું? ને માની કૃપાથી છોકરાઓને વાત કરી ને અમ્મા માના આશીર્વાદથી આજે ભવ્ય કાર્ય થઈ ગયું કે માની કૃપાથી. પણ બીજું તો ઠીક, બધું સરસ કાર્ય સફળ થઈ ગયું. તો અમ્મા માના આશીર્વાદથી બધું જ કાર્ય થઈ ગયું. ઘરે બધા ભક્તો પહોંચી ગયા, વસ્તુ બધી વધી હતી એ પણ આવી ગયા, દવા આ તે બધું જ માલ ઘર ભેગું થઈ ગયું. અને પછી પવનદેવ આવ્યા. પછી મેઘરાજા અને પવનદેવ એવી લહેર કરી દીધી કે જો મંડપ હોત તો ઉડી જાત, તો મંડપ હતા રાતો રાત છોડી નાખ્યા. 2 દિવસમાં મંડપ જ છૂટી ગયા હતા અમારા માની કૃપા. કોઈ ક્યાંય આટલી તકલીફ પડી નહીં. બધા જ ઘરે પહોંચી ગયા, કાંઈ નહીં અમાને. અને કથા બધા એવી સાંભળી કે કીડીના પગમાં કદાચ ઝાંઝર વાગે ને એવી કથા એમણે કરી. ખરેખર ધન્યવાદ. અમ્મા મને આશીર્વાદ. એ ભક્તિ કરીએ ને આપણે તો માં કામ પરિપૂર્ણ કરે જ છે.
ઘણા લોકો કે અમારા આ કામ છે, અમારા આ કામ છે, અમારા છોકરાઓની સગાઈ નથી થતી, અમારા મકાન કોઈ કે વેચાતા નથી, કોઈ કે અમારા મકાન લેવાતા નથી, કોઈને મારે સાસુ આમ કરે, કોઈ કે મારી બહુ આમ કરે. કોણ શું કરે ઘરમાં જઈએ તો ખબર પડે, આપણને બહુ ખબર પડે નહીં. આવી કમ્પ્લેનો મારી પાસે આવતી હોય એટલે હું તમને કહું છું કે આવી કોનો વાંક છે એ આપણે નિર્દોષ દેખ્યા વગર ન કહેવાય મારાથી. ત્યાં વહુઓ ઘણી બેઠી છે અને સાસુઓ ઘણી બેઠી છે, પાછું મને અહીંયા નહીં કરવાનું, એવું તકલીફ પડી જાય. લોકોનું નામ લેવાય નહીં, મોગમ રખાય, બધું આમ ગુપ્તા રખાય, ગુપ્તા. એટલે એવું છે બધું. એટલે તમે તો બધા બહુ સારા છો, બધા અડીમળીને રહો છો, એટલે ખૂબ આનંદની વાત છે. એવી સાસુ ઘરમાં રહ્યો છો કે માં દીકરી રહી, એવી ઘરમાં રહ્યો છો તમે બધા જેટલા અહીંયા છે એટલા. બીજાની વાતો નથી કરતી, કારણ મને અહીંયાથી પાછું જવું છે એટલા માટે. તમારો તો એટલો ભાવ લાગણી છે. હું તો કહું છું મારા અંતરના એવા આશીર્વાદ છે કે સદાય આવો જ ઘરમાં પ્રેમ રાખજો, હળી મળી રહેવાનું છે. સંબંધ તો કેટલા દિવસનો છે બાપ, કોઈના સંબંધ ટક્યા છે, કોઈના સંબંધ ટક્યા છે? તમે વિચાર કરો, બધા જ કુટુંબ પરિવાર આટલું મોટું હોય છે, કોણ કોની સાથે ગયું? કોણ કાકા ગયા, બાપા ગયા, મામા ગયા, દાદા ગયા, બાપા ગયા, કેટલા કુટુંબમાં માં ગયા, બાપ ગયા, કેટલા પરિવાર, આ કેટલા જીવોને જાતા જોયા. વિચાર કરો તમે. પછી દેખાણા નથી, મને પણ નથી દેખાણા ક્યાં છે ને ક્યાં ગયા. નખો હજી બા બાપુજીને મળવા જાઉં, કોઈ નથી ખબર પડતી ક્યાં છે. સત્ય ઘટનાથી તમને હું કહું છું. પણ બસ એક દિવસ આપણો પણ આ વારો આવી જશે. એ બધાથી હળી મળી રહીએ, ન બોલતા હોઈએ એને પણ બોલાવે. લોકો ન બોલતા હોય ને એમાં આ કથા આપણે બધું શીખાવે છે. આ કથા શીખાવે છે કે તમે કંઈક આમાંથી જ્ઞાન લો. આપણે દુર્ગણો જે છે ને આપણે અહીંયા ભૂલી જઈએ, સદગુણોની ભેટ આપણે અહીંયાથી ભરી જઈએ. રોજ મંદિરમાં જવું જ પડે. મંદિર એક આપણી ધર્મની સંસ્કૃતિ છે. ધર્મ છે તો જ બધું છે. ધર્મને આપણે પકડી રાખશો ને તો ધર્મ પણ આપણે પકડી રાખશે. ધર્મને જો છોડી દેશો ને તો ધર્મ પણ આપણે છોડી દેશે. જીવન એ સંગ્રામ છે. જીવન જેવી એક વાત છે કે આ દુનિયાને દેખાશો કે જીવન કેમ જીવાય છે. જો જીવતા આવડે તો જીવનમાં લહેર પણ છે. હા, એ તમને કહી દઉં. પણ ન જીવતા આવડે ને તો ચારે બાજુ ઝેર છે. જીવતા આવડે છે બસ. ક્યારે સુખ આવે, કભી સુખ કભી દુઃખ. આ તો સંસારનો ક્રમ છે. અને દુઃખ આવે ને તો ક્યારે હિંમત ના હારવી. દુઃખ તો બધામાંથી આવ્યું છે. આ કે મંદિરો એમને એમ નથી થયા, આ કે કપડાં એમને એમ નથી પહેરાણા બા, એક માથે ઝાડ નથી ઉગ્યા. એટલી કસોટીઓ થઈ છે, એટલી કસોટીઓ થઈ છે. લઈ જા ભાઈ. ક્યારે હિંમત ના હાર્યો. આ તો સુખ આવે ક્યારે દુઃખ આવે. પણ યાદ રાખજો, દુઃખ પાછળ સુખ આવે જ છે ને આવ્યું જ છે. આવે જ છે ને આવ્યું જ છે. દુઃખ આવે એટલે સમજવાનું, હિંમત નહીં હારી જવાનું. સુખ આવવાનું છે. ક્યારે મરવાનું આ વિચાર જ નહીં કરવાનો. જે મરીને જાય ને જે આપઘાત કરે છે ને એ 7 જણ સુધી પ્રેત થાય છે. એ પ્રેત યોનિમાં જાય છે અને બધાને નડે છે અને પોતાને પણ બધી બહુ કંપારી છૂટી જાય છે. અરે રે આમ નહોતું કરવું, આમે શું કામ કર્યું, પછી પસ્તાવો થાય. પછી આપણે ક્યાં ન થઈ શકે. એના કરતાં 4 દિવસ દુઃખના ભોગવાઈ જાય. સુખ આવવાનું છે જ. હળી મળી બધાની સાથે રહીએ, કર ભલા બધાનું ભલું જોઈશું. કોઈ છોકરી જોવા આવે ને આજુબાજુમાં તો આપણે આજુબાજુવાળાને પૂછે કે આ સગાઈ કરવી છે, આ છોકરી કેવી છે. મારે એના કરતા નહીં બાપ, આ છોકરી તો જરા સારી નથી. છોકરી 100 ગણી સારી હોય પણ ક્યારે કોઈનું સાંભળવું ના કરીએ ને આપણે સગાઈમાં આપણે મહાપાપ લાગે.
નૈયાણી છે ને કોઈનો બાપ માથે કરવા જ દેવાય. કોઈના માળા વિખાય નહીં, માળા બંધાય કોઈના, પણ માળા કોઈના વિખશો નહીં. પેલા મંદિરમાં દર્શન કરવા જાઓ, વડીલોની સેવા કરી. કારણ વડીલોની સેવા કોઈને જ કરી નથી. વડીલોની સેવા કરશો ને તો તમે આગળ વધશો. આપણે કોઈનું કરશું તો આપણે પણ કોઈ આપણો પણ કોક કરશે. આપણા કેવા દિવસ જશે આપણને ખબર છે, મને મારી ખબર નથી. હું કહું છું માં હરતા ફરતા લઈ લેજે, કોઈની સેવા ન કરવી પડે, કોઈને મારી સેવા ન કરવી પડે. આવું છું માને રોજ પ્રાર્થના કરું છું. પણ અમે કેવા કર્મ હશે, કઈ જન્મના આ જન્મના કર્મ નથી, બીજા કયા જન્મના શું કર્મ હશે ને કેવી રીતે સામે શું નડશે કંઈ ખબર પડતી નથી. એટલે એવું છે કે જે મંદિરમાં દર્શન કરવા રોજ ભારતની ધર્મની સંસ્કૃતિ છે. એક પગલે આશ્રમ એક યજ્ઞનું પુણ્ય મળે છે. એક બે મંદિરમાં જેટલા ઘર એટલા મંદિર નથી હોતા, પણ મંદિરમાં દર્શન કરવા જવું જ પડે ને જવું જ પડે. બીજાનીમાં ઘરમાં વડીલોની સેવા કરો, ઘરમાં દીવા કરો, સત્સંગમાં તાળી પાડો, કોઈને નિંદા ન કરો. એક નિયમ એવો લઈ લો, તમને સુખી થવું હોય, તમારા બાલ બચ્ચાને સુખી રાખવા હોય, તમારા પરિવારને સુખી રાખવું હોય તો જો અમારી પણ પરિસ્થિતિ એવી કે હવે કંઈ ન કરી શકીએ, તમને જીવવું છે હું તમને કહું. નાનપણમાં ગાય કૂતરા પક્ષી મને કોઈ દાદા આપે, દાદા તો જોયા નહોતા, સોરી, મોટા બાપુજીના ભાઈઓ આપે, મોટા બાપુજીના બાપ કાકા તો હતા ને ભાઈઓ જ હતા. એ કોઈ પૈસા આપે, ભાઈબા પૈસા આપે, બાપુજી મને વાપરવા માટે આપે, તો સીધું કૂતરાને દૂધ આપી આવું, સીધું કૂતરાને દૂધ પીરાવું આવું. મેં કોઈ દિવસ મોઢામાં કંઈ ખાધું નથી કે આ વસ્તુ આ લઈને ખાધું કે આ લઈને ખાધું. વ્યાસપીઠ ઉપર બેસ બાજુમાં લઈને ખાઉં છું. જે મારા હાથમાં પૈસા આવે ને કૂતરાને દૂધ આપીએ, મારી પાસે જે પૈસા કૂતરાને દૂધ આપીએ. આ જો સેવા પડી છે. આજે કેટલા હજારો ને હજારો બચ્ચા, 40-50 હજાર માણસો કથામાં થતા હતા, છતાં વસ્તુ વધતી ને વધતી જ રહી. ક્યાં વસ્તુ ઘટી નહીં. કેટલા માલ આવ્યા ને કેટલા માલ પાછા આવ્યા. અમને કયો વાપર્યું ક્યાં, બધું ગયું ક્યાં, આ પાછું કેમ આટલું બધું માલ આવ્યું, ક્યાં શું કંઈ ખબર જ ન પડી. બોલો, વાણિયા બિચારાને એમ થયું કે આ બધા ગોડામ ભરી રાખે. માથી લડાઈ ઊભી હતી કે માલ નહીં મળે ને આ નહીં મળે ને તે નહીં મળે ને શું માણસો ફફડાટી કરાવતા હતા. અને કાંઈ ના નડી, અમામાને આશીર્વાદથી બધું ડીઝલ મળી ગયું ને પેટ્રોલ મળી ગયું ને હજી છૂટ મળે છે. તેને કપી હું લઈ દઉં કે આ તકલીફ પડતી હોય તો. આ બધા એમના આશીર્વાદ છે. બાપ કંઈ ન નડે, ભક્તિ કરતા વાર વાંકો થવા નડે. બાપ સાચું મન જોઈને કાંઈ નથી જોતું. મંદિરમાં તો નાળિયા લઈ જાઓ, ચૂંદડી લઈ જાય, વરસાદ લઈ જાય, આ લઈ જાય, કોઈ કાંઈ નથી કરતું. બાપા કોઈ વસ્તુની અપેક્ષા નથી. હું તો કહું કોઈ વસ્તુ લઈ પણ ના આવજો, મારા માટે પણ ક્યારેય જિંદગીમાં કંઈ ના લઈ આવશે. નાળી ચૂંદડી કોઈ વસ્તુની ઈચ્છા નથી. એક વસ્તુની ઈચ્છા છે, એ હું તમારી પાસે માંગી લઉં. માંગોની હું કથા કરવા નથી આવી, પણ કથા સાંભળવા માટે આવી છું. તો બે બોલો આપવા બીજા તો પાત્રો સારા જોઈએ તો બે શબ્દ બોલવાનું મન થઈ જાય. બાપ તો બે એક વસ્તુની જરૂર છે, એ હું તમને પાસે માંગી લઉં છું. મને જેમ એના જાપ જોઈએ છે. તમારાથી જેટલા લખાય ને એટલા લખજો. લીટીવાળી બુકો તો ગમે ત્યાં મળે છે, લઈ લેજો. લાલ પેન એક લઈ લેજો, લાલ પેનથી લખજો અને લીટીવાળી બુકમાં લખજો. જેમ બે લખજો. અને મારા માટે ના લખતા, મારું સારું થાય કે મારું સારું થાય એના માટે નથી લખવાના. તમને કહી દઉં શેના માટે, તમે સુખી રહો અને આ આપણે વિશ્વનું કલ્યાણ થાય. બસ તમે જાપ એટલા માટે આપણે લખવાના છે, વિશ્વનું કલ્યાણ થાય અને તમે સુખી રહો, હું તમને જોઈ અને ખુશ થાઉં. બસ મને એના માટે જાપ લખાવા છે. આપણે 51 કરોડ ઘરશીશામાં યજ્ઞમાં જાપ થયા. 51 કરોડ જાપ, મોટું ભવ્ય યજ્ઞ, આખું ગામધામ થયું. અત્યારે આખું બધાને જમવાની છૂટ જ હતી. મારા ઘરશીશામાં કોઈ ભેદભાવ નહીં, હિન્દુ મુસલમાન કોઈ ભેદભાવ નહીં. મુસલમાન લોકોએ પણ ગામમાં વૃષ્ટિઓ કરી હતી ફૂલોની. હજી તમને વેલિયા પડ્યા છે, બતાવ્યું તમને. આખું ગામને વૃષ્ટિ કરી મોમેન્ટન ભેગા થઈ. આખું દુકાન મુસલમાન લોકોએ બંધ રાખ્યું હતું. એના રોજા હતા છતાં એ લોકો બંધ રાખે દુકાન. એટલે અમારી ગામમાં સંત મામાના આસ્થિર હતા.
તો ત્રીજા ઘરમાં દીવા કરો, સત્સંગમાં ધાડી પડો. ગાય કૂતરો ક્યાં ભૂખ્યો ન રહે. બસ ટૂંકમાં ઘણું કહેવાનું છે. અહીંયા તો ખાણો પડી છે, પણ સમય જોવું પડે. બધું કે અત્યારનું તમને બધું કહેવા લાગી જવાનું સમય નથી. મને પણ કથા સાંભળવી છે. ક્યારેક મન થાય તો આપણે કથા કરાવશું. ગળસીસામાં મામાની ઈચ્છા થશે તો હનુમાન કથાની ઈચ્છા છે. ક્યારેક માં હુકમ કરશે ને તો આપણે કથા કરાવશું. આપણે પ્રદીપ મહારાજને બધા તમારી જેમ ક્યારેક કથા કરશું. આપણે હનુમાન કથા ક્યારે માં હુકમ કરશું ને ત્યારે આપણે ગોઠવશું ક્યારે. તો એ કથાનું આયોજન આપણે ક્યારે માં હુકમ કરશે તો કરીશું. અને કૂતરાને ખવડાવે. કૂતરા ભૂખ્યા ન રહે ને એનું બહુ ધ્યાન લેજો. કૂતરાને છૂટ ખવડાવજો. બીજું ભલે તમારાથી થાય. પક્ષીને ચણ આપજો અને કૂતરો અને ઉતરો પાર. કૂતરાને ખવડાવો તમારા બેડા પાર થઈ જશે. કૂતરાને ખવડાવો. કૂતરાને દૂધ આપો, ખીચડી આપો, બિસ્કીટ આપો, પણ કાંઈ પણ કૂતરા આટલો ના આપજો. નકા નહીં આપતા. તમે ભૂખ્યા હો ને તમને એક રોટલીને એટલીક ચોક ભાત આપી દો ને એટલીક દાળ આપી દો, તમારું પેટ ભરાય તો તમે ઉઠી જાઓ. નિરાશ થઈને ઉઠી જાઓ. એવી રીતે કૂતરો પણ નિરાશ થઈ જાય છે. કાંઈ નથી કર્યું જો જીવનમાં. મને તમને ખબર છે હું નથી બહુ ભણેલી નથી. ગામમાં રહું છું. મને કંઈ આવડતું પણ નથી. એ પણ હું તમને કહી દઉં. કંઈ જ્ઞાન મને કોઈ હું કાશી ભણવા નથી ગઈ. અમારા મા બાપની મર્યાદા બહુ છે. એટલે ઘરમાં ને ઘરમાં રહીને જે માતાજી પ્રેમે જાય મને સાપ પછી આવડે છે. બીજું કાંઈ મને નથી આવડતું. કૂતરાને ખવડાવો તમારા બેડા પાર થઈ જશે. ગાયને બસ રસી બની જાય એટલે એક થાળી બપાના ગાયને આપી દેજો. પક્ષીને ચાણ આપો, કૂતરો અને ઉતરો પાર. બીજું આટલું કેડિયારો લઈ જાઓ તો 1000 કેડિયું જમી જશે. બિચારી આટલી કેડિયામાં 1000 કેડિયું જમી. હું તમને રોજ 1000 બ્રાહ્મણ જમાડું તો તમે નહીં જમાડી શકો. 5 ગરીબ જમાડો રોજ તો તમે નહીં જમાડી શકો. 1000 કેડિયો જમાડી શકશો. એ 11 વ્રત રાખવું જ પડે. 12ના દિવસે બ્રાહ્મણોને 5 વધારે સીતાના 5 સીતા પણ આપવા પડે. ને આવી કથા સાંભળવા માટે આવો ને તો ખાલી હાથે કથા ન સંભળાય. હું બ્રાહ્મણ નથી એટલે કહું છું. મને કાંઈ ના આવતા. મારી પાસે કોઈ પૈસો પણ રાખતા નહીં. પણ હું બ્રાહ્મણ નથી એટલે બોલું છું કે આપ જે વ્યાસપીઠ ઉપર બેઠા હોય ને ભૂદેવો એના એ પાત્રમાં રાખ્યા વગર પગે રાખીને પછી પગે લગાય. ખાલી હાથે પગે ના લગાય. એ હું તમને ખાસ. હું બ્રાહ્મણ નથી એટલે બોલું છું. બ્રાહ્મણ હું ને તો બધાને એમ થઈ જાય કે બ્રાહ્મણ છે ને પોતાનું બોલે છે એમ થાય. એટલે મને રાઈટ છે બોલવાનું. મેં કહું અત્યારે બ્રાહ્મણો તો અત્યારે આ શબ્દ હું તમને ના કહી શકત, પણ રાખવું જ પડે. જેની વાણી આપણે સાંભળીએ ને એનો કર આપણે ચૂકવવો પડે. નકર એ કરના બંધન પણ આપણા માથે રહી જાય છે. નવરાત્રિનું વ્રત કરવું પડે, સત્ય બોલવાનું વ્રત લેવું પડે, 11નું વ્રત કરવું પડે, બ્રાહ્મણોની સેવા કરવી પડે. ક્રોધ ક્યારે ન કરાય. તુલસી માની સેવા રોજ કરાય, પીપળાનું પૂજન કરાય, સૂર્યનારાયણ ભગવાનને 12 વખત વંદન કરાય, સંતોની સેવા કરાય, કથા કીર્તન કરાય, કથાનું શ્રવણ કરાય, વાર વ્રત કરો, જપ તપ કરો. સાધુ સંતો, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, જોગી, જતી, સતીઓ, 64 દેવીઓ, 33 કો દેવતા, કાળ ભૈરવ, બટુક ભૈરવ, નર નારાયણ, આદિ નારાયણ, વેદ નારાયણ, બદ્રી નારાયણ, જોગી, જતી, સતી, ઋષિ મુનિઓ, તપસ્વીઓ. આખા વિશ્વમાં એટલા દેવી દેવતા છે ને આખી રાત નીકળી જાય ને તો નામ ખૂટે એમ નથી. એટલે સતત જપ તપ કરતા રહેજો, સ્મરણ કરતા રહેજો, ભક્તિ કરતા રહેજો, વડીલોની સેવા કરતા રહેજો. આજે આ બાપુને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. બિચારા ગઢસીસા પણ કથામાં પહોંચી આવ્યા અને એમને પણ ભવ્ય કથા કરાવી છે. પૂજા મામાને પ્રાર્થના કરીએ કે આપણું શરીરમાં તંદુરસ્ત રાખે અને આવી કથાઓ કરતા રહે એવી મા પાસે પ્રાર્થના છે. જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની. ગઢસીસામાં દર મંગળવારે આરતી થાય છે. ટાઈમ છે 10 વાગે રાતના આરતીનો. 7 વાગે આવો એટલે સંધ્યા આરતીનો લાભ મળે. 6:30 6 વાગે 7 વાગે આવી જાઓ તો સંધ્યા આરતીનો લાભ મળે. અને પ્રસાદ દેવાની રહેવાની બધી ત્યાં સગવડ છે. અને પછી 10 વાગે આરતી થાય પછી રાસ ગરબા રમવામાં આવે. પછી જે ભક્તો આવ્યા હોય એને અમ્મામાં તરફથી લાણી આપવામાં આવે. માનો હુકમ થાય દર મંગળવારે લાણી આપે. ગમે એટલા ભક્તો હોય એને અમ્મામાં તરફથી લાણી આપવામાં આવે.
તો જરૂર આપણે માના દર્શન આરતીના કરજો. અહીંયા પ્રશ્ન જવાબની સખત મનાઈ છે. બધા માને પ્રાર્થના કરી જાય. તો એક છોકરી ત્યાં ગઢસીસાની બહેનો કોણ હાથ ઊંચું કરે? આ બહેનો હતી બધી જો રાતના કેટલા 7-8 છોકરાઓ સાકરમાં જોખાણા, કોઈ ગોળમાં જોખાણા, કોઈ પેંડામાં જોખાણા. છોકરી 15 વર્ષની બોલતી નહોતી બિચારી. કેટલા દોડી